જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો વિડીયો સ્પેશિયલી સ્ટાન્ડર્ડ 10થના મનમોજીલા વિદ્યાર્થીઓ માટે છે કે જે આ બોર્ડની અંદર જબરદસ્ત અને જોરદાર તૈયારી કરી રહ્યા હશે. તો આ વિદ્યાર્થીઓને એક્ઝામની પ્રિપરેશન માટે અંગ્રેજી સબ્જેક્ટ ઇઝી કઈ રીતે બને, એક્ઝામની અંદર કઈ રીતે સારા માર્ક્સ મળી શકે, એ માટે આપણે અવારનવાર આ ચેનલ ઉપર સ્ટાન્ડર્ડ 10થને લગતા વિડીયો બનાવીએ છીએ. તો આજે આપણે પ્લેઇંગ વિથ ફાયર જે યુનિટ 5 છે, આ પાંચમા યુનિટની એક શોર્ટ નોટ ડિસ્કશન કરવાના છે, જે છે પાયરોટેકનિક્સ. હવે પાયરોટેકનિક્સ તમે યુનિટની અંદર ડિસ્કશન કરી જ ગયા હશે. આપણે અગાઉ પણ 4 થી 5 જેટલી શોર્ટ નોટ ડિસ્કશન કરી ગયા છે. જો તમે નવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. અને આપણી જે શોર્ટ નોટ છે એની સ્પેશિયાલિટી એ છે કે આપણે એક યુનિટ માટે એક જ શોર્ટ નોટ આપીએ છીએ, અને એ પણ એ રીતે કે તમને એ યુનિટની કોઈ પણ શોર્ટ નોટ પૂછાય તો તમે એ શોર્ટ નોટ લખો એટલે ડેફિનેટલી એમાં તમને માર્ક્સ મળે. અને સિમ્પલ વેમાં જેના સ્પેલિંગ પણ તમે સમજી શકો અને ઇઝી વેની અંદર તમને આ શોર્ટ નોટ આપવામાં આવે છે. તો એની આ સત્ર માટેની મતલબ કે દિવાળી સુધી જે ફર્સ્ટ એક્ઝામ છે એ માટેની મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ 5 જેટલી થઈ ગઈ. અને હજી બોર્ડ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે ડિસ્કશન કરીએ. અહીંયા મેં ક્રમ વાઇઝ આપેલા છે મુદ્દા. તમે જ્યારે નોટમાં લખો ત્યારે ભલે ક્રમ વાઇઝ લખો, પણ પાકી થઈ જાય ત્યારબાદ જ્યારે એક્ઝામની અંદર લખો ને ત્યારે ક્રમ નથી આપવાનો, ત્યારે તમારે ડાયરેક્ટલી પેરેગ્રાફ સ્વરૂપે લખી નાખવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. એ પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક પણ કરી દેજો, અને જો તમારી કોઈ ક્વેરી હોય તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. અને શોર્ટ નોટ છે એ આમ પાકી કરવા માટે એક દૃઢ નિશ્ચય કરી લેજો કે આ શોર્ટ નોટ પાકી કરવાની છે તો જ થશે. કારણ કે ઘણા તો શું કહેતા કે હવે 3 માર્ક્સ માટે શોર્ટ નોટ શું પાકી કરવી, આપણે કંઈક પેરેગ્રાફ ગોતશું અને લખી નાખશું. તો આવા સરસ મજાના બુદ્ધિ શક્તિ ધરાવતા સ્ટુડન્ટ્સને ઘણીવાર પેરેગ્રાફ તો નહીં પણ ટ્રુ ફોલ્સ પણ જોવા નથી મળતું, અને પછી જે પોતાની કહાની વોટ્સએપ લેંગ્વેજની અંદર લખતા હોય તો એને એક પણ માર્ક્સ મળે નહીં. પણ એકવાર મનથી એવું વિચારી લો કે મારે આ શોર્ટ નોટ કરવાની છે. તમારી 1 દિવસ કે 2 દિવસમાં નથી કરવાનું, તમારી પાસે 3 થી 4 મહિનાનો સમય છે. એ સમયગાળામાં તમે ગમે ત્યારે તૈયાર કરી શકો. તો લેટ્સ બિગિન પાયરોટેકનિક્સ. પહેલો મુદ્દો તમારી સ્ક્રીન ઉપર જોવા મળે છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. મતલબ શું થશે તો કે ભાઈ ફટાકડાનું જે વિજ્ઞાન છે એટલે કે ફાયરવર્ક્સ, તો એનું જે વિજ્ઞાન છે એને ટેકનિકલી ભાષામાં એટલે કે તકનીકી રીતે શું કહેવામાં આવે છે તો કે પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ તમે જુઓ શું કીધું તો કે ફ્રોમ ધ ગ્રીક વર્ડ, મતલબ કે આ જે પાયરોટેકનિક્સ વર્ડ જે છે એ શેમાંથી લેવામાં આવ્યો છે તો કે ભાઈ ગ્રીક લેંગ્વેજમાંથી, એટલે કે ગ્રીક ભાષાનો શબ્દ છે પાયરોટેકનિક્સ. ત્યારબાદ સેકન્ડ મુદ્દો જુઓ, પણ તમે યાદ રાખજો કે ક્રમ વાઇઝ નહીં લખતા, જ્યારે તૈયારી કરીને એક્ઝામની અંદર લખો ત્યારે સળંગ પેરેગ્રાફ સ્વરૂપે લખજો. તો બીજો મુદ્દો છે તેમાં 2 વર્ડ્સ આપ્યા, એક તો પાયર અને બીજો છે ટેકનિક્સ. જેમાં પાયરનો મિનિંગ છે એ ફાયર થશે એટલે કે આગ, અને બીજો જે વર્ડ છે ટેકનિક્સ તો આપણને ખ્યાલ છે એનો મતલબ થશે આર્ટ. આર્ટનો મતલબ શું થાય તો કે કળા. મતલબ તમે જો કેટલું મસ્ત નામ આપું તો કે ભાઈ આગની કળા. તો અને યુનિટનું નામ એવું છે પ્લેઇંગ વિથ ફાયર, આગની સાથે રમત થાય ને. તમે ઘણીવાર મૂવીની અંદર પણ એવો ડાયલોગ સાંભળ્યો કે બચ્ચા તુમ આગ કે સાથ ખેલ રહે હો, વિલેન આવા ડાયલોગ બોલતા હોય તો એ પણ છે. ત્રીજો મુદ્દો, પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી અ ફાયરવર્ક્સ. મતલબ કે પાયરોટેકનિક્સમાં ફક્ત ફટાકડાનો જ સમાવેશ નથી થતો. આ જે તકનિક છે એમાં ફક્ત ફટાકડા જ નથી, બટ also a whole range of devices that use a similar materials and principles. મતલબ એક આખી એક ડિવાઇસની રેન્જ છે કે જે સમાન મટીરિયલ્સ યુઝ કરે છે અને સમાન પ્રિન્સિપલ્સ યુઝ કરે છે. તો આવી એક રેન્જ છે. હવે એમાં કઈ વસ્તુ છે તો જો ફ્રોમ સેફ્ટી મેચિસ, મતલબ કે દિવાસળીથી લઈ અને સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર ઇન અ સ્પેસ શટલ, કે સ્પેસ શટલની અંદર જે રોકેટ છે ત્યાં સુધી, મતલબ દિવાસળીથી લઈ અને રોકેટ સુધીની તમામ વસ્તુ જે છે એ પાયરોટેકનિક્સની અંદર જ સમાવેશ થાય છે. 4 નંબરનો મુદ્દો ડિસ્કશન કરીએ. The household match is considered a special pyrotechnics device as all the pyrotechnics effect present in it. હવે શું કહે છે તો કે દિવાસળી જે છે ને એ સ્પેશિયલ પાયરોટેકનિક્સનું એક ઉદાહરણ છે. શું કામ? બીકોઝ
સમજો અહીંયા કીધું બીકોઝ એટલે કે એઝ આપ્યું ને એનું મતલબ પણ કારણ થશે કે ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ, મતલબ કે જેટલી પણ પાયરોટેકનિકની ઇફેક્ટ છે એ બધી જ આની અંદર જોવા મળે છે, એની અંદર પ્રેઝન્ટ છે, એટલા માટે એને સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ કહેવાય છે. હવે 5 નંબરનો મુદ્દો છે ને એ અલગ આપેલો છે, પણ તમારે એને જોઈન્ટમાં જ લખી નાખવાનો છે. તો એ પ્રેઝન્ટ જે છે એ કઈ કઈ ઇફેક્ટ છે, તો જો એમાં ફર્સ્ટ છે હીટ, સેકન્ડ છે સ્મોક, થર્ડ છે લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. મતલબ કે આટલી વસ્તુ છે ને એ જો તમે પાયરોટેકનિક્સમાં દિવાસળી હોય, ફટાકડા હોય કે રોકેટ હોય, આ બધા કોમન પ્રિન્સિપલ્સ છે. જેમાં પહેલું છે હીટ, તો જો હીટ પણ આપે છે, મતલબ ગરમી પણ આપે છે. ત્યારબાદ સ્મોક એટલે ધુમાડો પણ થાય છે. લાઇટ પ્રકાશ પણ આપે છે, સમજો દિવાસળી છે એ પ્રકાશ આપે છે ને, જેવી રીતે ફટાકડા આપે એ જ રીતે. ત્યારબાદ ગેસ, મતલબ કે ગેસ પણ થાય છે. અને છેલ્લું જે છે એ શું, તો કે સાઉન્ડ. તમે જો દિવાસળીને પેટાવો, સળગાવો તો તમને એમાં અવાજ જોવા મળે છે, એટલા માટે એ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ કહી શકાય. તો આ બધી વસ્તુ એની અંદર પ્રેઝન્ટ છે, તો આ પણ યાદ રાખજો. બસ, તો પાયરોટેકનિક શોર્ટ નોટ છે જેમાં એટલા જ મુદ્દા આપણે ડિસ્કશન કરવાના હતા, એટલું તમે લખો એટલે શોર્ટ નોટ આપણી પૂરી થઈ જાય. તો અહીંયા સુધી રાખીએ. હવે આ શોર્ટ નોટને સરસ મજાની તૈયાર કરી નાખો, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ કે બોર્ડની અંદર, અને આવે તો આનો એક પણ માર્ક્સ ન જાય એવી રીતે મસ્ત મજાની તૈયારી કરી લેજો. તો અહીંયા સુધી રાખીએ, મળીશું એક નવા જ વિડીયોની અંદર, કંઈક નવા જ ટોપિક કે જે તમને ખૂબ જ યુઝફુલ થશે અને તમારી તૈયારીને એક વેગ આપશે. ઘણીવાર કેવું થતું હોય કે આપણને ખબર જ ન હોય કે શું તૈયારી કરવી, તો આપણે આ માટે જ આપની હેલ્પ થાય એ માટે આપણે આ વિડીયો લાવ્યા છે. તો એક નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. હવે આ ટોપિક જો તમને યુઝફુલ થયો હોય, આ વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકીશું. મળીશું એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય.